નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું। આગળનો એક વિડીયો આપણે મૂકેલો હતો મગફળીમાં યુરિયા વાપરવું કે નહીં, એના જ ટોપિકમાં આજે એક બીજો વિડીયો આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે મારે સરદાર એમોનિયમ સલ્ફેટ જે આવે છે GSFCનું સરદાર એમોનિયમ સલ્ફેટ AS એમોનિયમ સલ્ફેટને ગુજરાતના ખેડૂતો મોરસિયા તરીકે વધારે પ્રચલિત છે। એ ખાતરો ડબલ પાવર છે, એટલે કે બે પોષક તત્વો એમાં સમાયેલા છે। જો બે પોષક તત્વોની અંદર હું તમને વાત કરું તો એમોનિકલ નાઇટ્રોજન એમાં છે। એમોનિકલ નાઇટ્રોજન એટલે કે જે ખેડૂતો યુરિયા વાપરતા હતા એની જગ્યાએ આની અંદર 20.5% એમોનિકલ નાઇટ્રોજન છે આની અંદર। સાથે એની અંદર ગંધક એટલે કે સલ્ફર જે કહીએ છીએ એ 23% છે। કેવા પાકમાં, કયા પ્રમાણમાં, ક્યારે વાપરવું એનું સંપૂર્ણ આજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। જ્યારે તમને હું વાત કરું, આપણે આગળનો વિડીયો મગફળીમાં યુરિયા ન વાપરવાનો સંદેશ, ગુજરાતમાં ઘણા ખેડૂતોએ એ વિડીયોને જોયો છે અને મને રિવ્યૂ પણ બહુ સરસ મજાના મળ્યા છે। એના ફોન પણ ઘણા ખેડૂતોના આવ્યા છે અને એ લોકોએ યુરિયા બંધ કરીને અને એના માટે શું કાળજી લેવી એ બાબતની આપણે એને ચર્ચાથી વાકેફ કરેલ હતા। તો હું તમને આની જો વધારે વિશેષ માહિતી આપું તો દરેક પાકમાં ઉત્પાદક વધારવા માટે, ખેત ઉત્પાદન જે કહેવાય એ વધારવા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયું ખાતર। એમોનિકલ નાઇટ્રોજન એ એમોનિકલ સ્વરૂપમાં હોવાથી ઊંડે સુધી ઉતરી જવાથી તથા હવામાં ઉડી જવાથી જે નાઇટ્રોજન તત્વનો જે વ્યય થતો હતો એ આમાં ઓછો થાય છે। કારણ કે એમોનિકલ નાઇટ્રોજન જ્યારે આની અંદર હોય ત્યારે એમોનિકલ નાઇટ્રોજન ધીરે ધીરે છોડને મળે છે અને ફાયદાકારક રહે છે। નાઇટ્રોજન તત્વ છોડને જીવનકાળ દરમિયાન ધીરે ધીરે મળતું રહે છે, એટલે કે લાંબા ગાળા સુધી એને મળતું રહે છે। મિત્રો, ભેજવાળી જમીન માટે ઉત્તમ પૂરતી ખાતર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। બીજી જો વાત કરું તો મિત્રો, એમોનિયમ સલ્ફેટ એ થેલી દીઠ મળતો વધારાનો 11.5 એટલે કે 11.5 કિલો સલ્ફર એટલે કે ગંધક ખેતીમાં ઉત્પાદકતા તથા પાકની ગુણવત્તામાં અસરકારક રીતે સુધારો કરે છે। મિત્રો, ગંધકની પૂરતી ગણતરીમાં લેતા ખૂબ જ સોંઘું ખાતર છે, એટલે કે તમે એમોનિયમ સલ્ફેટની થેલીની જો આપણે વાત કરવી ત્યારે 20.5 એમોનિકલ નાઇટ્રોજન હોય, સાથે 23.5 એમાં ગંધક એટલે સલ્ફર હોય। હવે કઈ રીતે 23.5નો જો તમને સાવ સાદી રીતિમાં કહું તો 23%, 23.5% 100 કિલોએ તો 50 કિલોએ 11.5 કિલો એનું ગંધક થાય। હાઈ ડેન્સિટીનો સલ્ફર આમાં સમાયેલો હોય ત્યારે પાકને વધુ સારું રહે છે। બીજું મિત્રો, મગફળીમાં યુરિયા ખાતરને બદલે AS એમોનિયમ સલ્ફેટ મોરસિયું જે આપણે વાપરવાની ભલામણ કરવી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાતર રહેલું છે। આ વધુ ઉત્પાદન લેવા માટે પણ મોરસિયું એટલે કે એમોનિયમ સલ્ફેટને વાપરવું જોઈએ। મગફળી પીળી પડતી હોય, ખાસ અગત્યનો મુદ્દો, મગફળી પીળી પડતી હોય તો ત્યારે પણ વાપરવું જોઈએ। ઓછો ગ્રોથ મગફળીએ લીધું હોય તો પણ વાપરવું જોઈએ। વધુ પડતા વરસાદ પડતા હોય, એક ધારો વરસાદ ચાલુ રહેતો હોય અને એના કારણે એની વાનસ્પતિક વૃદ્ધિમાં જ્યારે ઘટાડો થતો હોય ત્યારે પણ આને વાપરી શકાય। સાથે સાથે પાણી ખેંચવાનું પણ એ કામ કરે છે। કેવા પાકની અંદર વાપરી શકાય તો ઓલમોસ્ટ તેલીબિયાના તમામ પાકની અંદર, તેલીબિયા પાક એટલે કે મગફળી, સોયાબીન, કપાસ, તલ, એરડા વગેરે જે પાકમાં તેલીબિયા પાક છે એમાં ગંધક એટલે કે સલ્ફરની ખાસ જરૂરિયાત હોય ત્યારે એને વાપરવું બહુ જ હિતાવહ અને સારું છે। મિત્રો, વારંવાર રિપીટ એકનો એક મુદ્દો આવે છે કે યુરિયા ખાતરને બદલે વાપરવાથી મગફળી, સોયાબીન, તેલીબિયા જેવા પાકમાં 30%થી વધારે ઉત્પાદનમાં ફેરફાર થશે। આપણે જે યુરિયા નાખી દઈએ છીએ દાખલા તરીકે એની કરતાં એમોનિયમ સલ્ફેટ એની અંદર પણ યુરિયા આવે છે પણ એમોનિકલ સ્વરૂપમાં હોવાથી આપણને સાથે 23.5% હાઈ ડેન્સિટીનું સલ્ફર રહેલું છે। વપરાશની જો વાત કરું તો આપણી જમીનની પ્રત મુજબ
જેવા પ્રકારની જમીનમાં આ તમને જે મેં મુદ્દા કીધા એમાંથી આપણે તારણ કાઢીને 5 કિલાથી 10 કિલા સુધીનો આનો વપરાશ આપણે કરી શકીએ છીએ. બીજું મિત્રો, GSFC એટલે કે સરદાર બ્રાન્ડથી ગુજરાતમાં તમામ ખેડૂતો એને ઓળખે છે. મોસ્ટ ઓફ ખેડૂતોના બ્રાન્ડ નેમ સરદાર રહેલું જ છે. તો એનું પોતાનું એમોનિયમ સલ્ફેટ જે છે એ તમને ગુજરાતની અંદર તમામ જગ્યાએથી મળી રહી છે. એટલે કે તમને વાત કરું તો રાસાયણિક ખાતરના જેટલા વિક્રેતા છે ગુજરાતમાં, એમાં ઓથોરાઇઝ જે વિક્રેતા છે એની પાસેથી સરદારના ડેપો ઉપરથી મળી રહી છે, GNFCના ડેપો ઉપરથી પણ મળી રહી છે, તાલુકા સંઘ જિલ્લા સંઘ એમાંથી પણ મળી રહી છે. તો ગુજરાતમાં તમામ જગ્યાએથી અવેલેબલ છે. સાથે સાથે કોઈ ખેડૂતને વધારે વિશેષ માહિતી લેવી હોય તો સરદાર કંપનીનો એટલે કે GSFC જે ફર્ટિલાઇઝર કંપની છે એમનો ટોલ ફ્રી નંબર પણ છે. એનો ટોલ ફ્રી નંબર 1800-123-5000 પૂરા. આ ટોલ ફ્રી નંબર ઉપર પણ તમારા વધારે વિશેષ માહિતી કાંઈ લેવી હોય તો તમે લઈ શકો છો. ગુજરાતના સૌ ખેડૂતને મારી અપીલ છે કે જ્યારે યુરિયાનો વપરાશ બંધ કરી અને એમોનિયમ સલ્ફેટનો તમે એનો ઉપયોગ કરજો, જેથી આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ. ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર.